ફેમસ કડી છે કે માજી જબ નાવ ડૂબાય તો ઉસે કોણ બચાય। ગુજરાતમાં બસ આવું જ થઈ રહ્યું છે। જે પોલીસ કર્મીઓ ઉપર દારૂબંધીની જવાબદારી છે, દારૂબંધી નિભાવવાની, એનો કડક અમલ કરાવવાની, એ જ એના લીરે લીરા ઉડાડી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરમાં એક પોલીસ કર્મી દારૂના નશામાં ઝડપાયો છે। ઈડરમાં ભર બજારે નશામાં ધૂત પોલીસ કર્મીએ હોબાળો કર્યો। નશામાં પોલીસે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો। દરરોજે દરરોજ આવા કિસ્સા સામે આવી રહ્યા છે। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે બુટલેગરોને પોલીસ દ્વારા એસ્કોર્ટિંગ અથવા પાયલોટિંગ આપવામાં આવ્યું હોય। આ GJ09 BG 9022 નંબરની ગાડી છે, જેમાંથી પોલીસ કર્મી નશામાં ધૂત ઝડપાયો છે। લોકોએ વિડીયો બનાવ્યો છે, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દારૂના નશામાં એ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો પણ દેખાઈ રહ્યો છે અને ટીવી સ્ક્રીન પર પણ દેખાય છે। કદાચ પોલીસ તપાસ કરે, ઘરના ભૂવા, ઘરના દાખલા બની શકે કે આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ પણ આવે, પણ અત્યારે એની હાલત છે એ બતાવે છે। એ ઢળી જતી આંખો અને એ પોલીસ કર્મીનું વર્તન, એની બોડી લેંગ્વેજ એ સ્પષ્ટ દર્શાવે છે કે સાહેબ રાજા પાઠમાં છે।